છોટાઉદેપુરના નસવાડી તાલુકાના પાણી મૌદા વસાહતમાં આવેલી પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવી છે, જ્યાં શાળાનો સમય 10:30નો છે, ત્યારે શિક્ષક બપોરના 12 વાગ્યા સુધી શાળા નથી ખોલતા। આ અંગે જ્યારે શિક્ષકને પૂછવામાં આવ્યું તો ગુલ્લીબાજ શિક્ષકે જણાવ્યું કે તે બેંકના કામથી બહાર ગયા હતા, જેથી તેમને મોડું થયું। ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં એક જ બાળકની સંખ્યા હોવાથી શિક્ષક ગુલ્લી મારે છે। હજારો રૂપિયા પગાર લેતા શિક્ષકો શાળાએ સમયસર ન આવતા હોવાથી બાળકોની સંખ્યા દિવસને દિવસે ઘટી રહી છે। એની પાછળ શિક્ષકો જવાબદાર છે। એક તરફ રાજ્યમાં શિક્ષણની વાહવાહી કરવામાં આવે છે, તો બીજી તરફ છેવાડાના ગામડાઓમાં શિક્ષકોની બેદરકારી જોવા મળી રહી છે। ત્યારે હવે આ અંગે ક્યારે પગલાં લેવાય છે તે જોવું રહ્યું। ના, હું આવીને ગયો તો, મારે એસએમસી નું બેંકમાં કામ હતું, એટલા માટે મેં બેંકમાં ગયો હતો, બીઓબીમાં તણખલા। ચાલુ શાળા? હા, ચાલુ સંચાલકને મૂકીને ગયો તો। તાળા હતા શાળાને? તો ના, ખુલ્લું જ છે ને, ખાલી હમણાં તમે ખોલ્યું તો 12 વાગે આવીને? ના, આ તો કઈ તાળો હતું, ખાલી ઉપર સ્ટાફર એક હતું। બી બાળક નથી સ્કૂલમાં? બાળક એક જ છે અહીંયા બાલવાટિકા। તો આવો ધપોલો વહીવટ ચલાવો 12 વાગ્યા સુધી? ના, હું આવીને ગયો તો। પણ શાળા તો તમારી બંધ હતી? ના, ચાલુ હતી ને, આ ખુલ્લું જ હતું। અહીંયા ચાલુ શાળાએ કઈ ગયા હતા? અહીંયા મારે થોડું બેંકમાં કામ હતું, તો મારે સરકાર સોના મૂકીને જવાય કે બાળક? ના, કામ હોય તો ચાલુ હવે જવું પડે ને। જિલ્લામાં શિક્ષણ વિભાગની અંધેર કામગીરી છે, તેનો વરવો નમૂનો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ પાણી મોડાની પ્રાથમિક શાળા છે। આ શાળા બપોરના 12 વાગ્યા ત્યારે પણ તાળા વાગેલા છે। અહીંયાના જે શિક્ષકો છે તે એક પણ હાજર નથી। આદિવાસી વિસ્તારમાં આવી રીતના ચાલતી જે શાળાઓ છે, આવી રીતના ચલાવવામાં આવે છે। જ્યારે અહીંયા આદિવાસી વિસ્તારના બાળકોને આવી જ રીતના શિક્ષણ મળતું હોય, સરકારના લાખો રૂપિયા પગાર જ્યારે સરકારી અધિકારીઓ મેળવતા હોય અને શિક્ષકો મેળવતા હોય, ત્યારે તો એ શાળાએ ફરજિયાત હાજર રહેવાનું હોય છે। હાલ તો આ શાળામાં એક પણ બાળક નથી કે ના તો શિક્ષક છે। આ શાળામાં 3 જેટલા રૂમો આવેલા છે, દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। આ રૂમો, તમામ રૂમોને તાળા લટકી રહ્યા છે। અહીંયા સવાલ ઊભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં આવી જ રીતના શિક્ષણ ચાલશે? છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી મોટી મોટી વાતો કરે છે, ગુલામાતા શિક્ષકોને પકડીશું, પરંતુ અહીંયા તો તાળા લટકી રહ્યા છે। તે કોણ જવાબદાર? રફીક ધણીવાલા,